નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કિસાન ક્રેડિટ કાર્ડ લોન વિશે। જી હા મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ લોન એક એવી લોન છે કે જે દરેક ખેડૂતો પાસે મતલબ કિસાન ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ। તમે લોન લો કે ન, પરંતુ કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એ તમારી પાસે હોવું જોઈએ। એટલા માટે હોવું જોઈએ કે ખેડૂત જે છે એને ગમે ત્યારે પણ પૈસાની જરૂરિયાત પડે છે। દાખલા તરીકે તમારે દીકરાને કોઈ ભણાવવાની ફી ભરવાની હોય, કોઈ અચાનક જે છે દવાખાનાનો ખર્ચો આવી ગયો હોય, દીકરીના લગ્ન કરવા હોય, તો તમારે કિસાન ક્રેડિટ કાર્ડ જો તમારી પાસે હોય તો તમારે કોઈની પાસેથી હાથ લંબાવવાની જરૂર નહીં પડે। તમે કોઈ પણ નજીકમાં બેંક હોય, રાષ્ટ્રીય અધિકૃત બેંક હોય, દાખલા તરીકે SBI, બેંક ઓફ બરોડા, HDFC આવી ઘણી બધી બેંકો છે, તો એ બેંકમાં તમારે જઈ અને તમે ઇન્સ્ટન્ટ તમે લોન મેળવી શકશો। મતલબ કે 24 કલાકની અંદર તમે પૈસા જે છે એ મળી શકે છે તમને, અને એ પણ ફક્ત તમારે 4% વ્યાજદરે તમને પૈસા મળશે। દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયાની લોન લીધી હોય તો વર્ષે તમારે 1,04,000 રૂપિયા તમારે ભરવાના હોય છે। ને હવે તો ગવર્મેન્ટે જે છે આ ગયા બજેટની અંદર 3 લાખની જે લિમિટ હતી તો એ વધારી અને 5 લાખ રૂપિયા સુધી કરી દીધી છે મિત્રો। મતલબ કે તમે 5 લાખ રૂપિયા સુધીની લોન લો તો તમારે ફક્ત 4% તમારે વર્ષના ભરવાના હોય છે। પરંતુ એમાં પણ એક નિયમ હોય છે મિત્રો, જે પહેલી વખત જો કિસાન ક્રેડિટ કાર્ડ લોન લેવા માંગતા હોય તો એને હું સમજાવી દઉં, કારણ કે જે રેગ્યુલર લેતા હોય એને તો બધું ખ્યાલ હોય, પરંતુ પહેલી વખત જે લેતા હોય એને હું કહી દઉં કે તમારે દાખલા તરીકે આજે 12 ફેબ્રુઆરી 2025ના દિવસે લોન લીધેલી છે, તો આવનારી 12 ફેબ્રુઆરી 2026ના દિવસ આવીને એના પહેલાં 1-2 દિવસ તમારે એ લોન જે છે એ ભરી દેવાની હોય છે, તો જ તમારે આ 4% ભરવાના હોય છે। બાકી જો તમે એક પણ દિવસ મોડું થઈ જશે તો તમારે પૂરેપૂરા 7% તમારે ભરવાના રહેશે। એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું, તો A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે આ વિડીયોના માધ્યમથી 7 મુદ્દાઓ જે છે એને આવરી લેવામાં આવશે, અને 7 મુદ્દાઓમાં તમારા લગભગ બધા જ પ્રશ્નો જે છે એના જવાબો તમને આમાં મળી જશે। સૌપ્રથમ વાત કરીશું આપણે કે ભાઈ KCC એટલે શું, KCC કોને કેવું, ત્યાર પછી વાત કરીશું કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદાઓ શું હોય છે, કોને કોને આનો લાભ મળે છે, કઈ કઈ બેંકમાંથી આ લોન તમને મળી શકે છે, બરાબર। તો એ બેંકનું નામ પણ આપણે આગળ વિડીયોમાં જશું। ત્યાર પછી વાત કરીશું કે ભાઈ એના માટે ડોક્યુમેન્ટ શું શું જોઈશે, વ્યાજદર કેવી રીતે હોય છે, મતલબ કે વ્યાજદર જે છે તો એના અમુક પ્રકારો હોય છે, તો એ પ્રકારો આપણે આગળ વાત કરીશું આપણે કે ભાઈ 4%, 7% કે 10.5%, તો કેવી રીતે હોય છે એ આગળ આપણે વાત કરીશું। ત્યાર પછી સૌથી મહત્ત્વનો પ્રશ્ન અને તમામ ખેડૂતોને મતલબ લાગતો ઓળખતો પ્રશ્ન કહી શકાય કે ભાઈ 5 લાખ રૂપિયાની જે લોન ગવર્મેન્ટે બજેટમાં જાહેર કરી છે તો એ લોન ક્યારથી લાગુ પડવાની છે, સબસિડી જે છે 4%, તો એ ક્યારથી લાગુ પડવાની છે, તો એ તમામ મુદ્દાઓ જે છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। સૌથી પહેલો મુદ્દો છે મિત્રો કે KCC એટલે શું, મતલબ કિસાન ક્રેડિટ કાર્ડ જે છે તો એમાં આપણે KCC પણ કહી શકાય અને કિસાન ક્રેડિટ કાર્ડ પણ કહી શકો છો। તો KCC એટલે મતલબ કે તમારી જમીન ઉપર તમારા જે પાક હોય તો એના ઉપર તમને બેંક જે છે એ ધિરાણ આપે છે, અને એ ધિરાણ જે છે તમારે વર્ષના 4% લેખે તમને મળે છે। પરંતુ તમે જો વર્ષમાં તમે એ જે લોન લીધી હોય, દાખલા તરીકે 1 લાખ રૂપિયાની તમે લોન લીધી હોય તમારી જમીન ઉપર, અને એ આજે 13 ફેબ્રુઆરી 2025, તો આવનારી 13 ફેબ્રુઆરી 2026 એના પહેલાં 1-2 દિવસ તમે ભરી દો તો તમને ગવર્મેન્ટ તરફથી કેન્દ્ર સરકાર તરફથી તમને 3% જે છે એ તમારી સબસિડી તમને 3% જમા થઈ જાય છે, માર્ચ મહિનાની અંદર જમા થતી હોય છે। તો એમ કરી અને તમારે ટોટલ જે છે 4% જ તમારે પૈસા ભરવાના હોય છે। પરંતુ જો મતલબ તારીખ ચૂકી ગયા તો તમારે ચક્રવર્તી વ્યાજ પર તમારે આમાં ભરવું પડે છે। તો આ નિયમો જે છે તમારે જાણી લેવા જરૂરી છે, અને મેક્સિમમ તમે 5 લાખ રૂપિયા સુધીની લોન તમે લઈ શકો છો, પરંતુ 5 લાખ રૂપિયાની લોન જે છે તમામ ખેડૂતોને નથી મળતી। જે પ્રમાણે તમારી જમીન હોય એ પ્રમાણે તમને લોન મળે છે। તમે 7, 12, 8 લઈને જાઓ બેંકની અંદર તો ત્યાંથી તમને બતાવશે કે ભાઈ તમને આટલી લોન તમને મળવા પાત્ર રહેશે, અને ત્યાર પછી તમારે જે પ્રમાણે સમય જતો જશે એ પ્રમાણે તમારી ક્રેડિટ વધતી જશે, એ પ્રમાણે તમને લોન પણ વધતી જશે। તો આ પ્રમાણે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે તમને ખ્યાલ પડી ગયો હશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદાઓ શું છે, તો કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદાઓ ઘણા બધા છે। આમાંથી એક તો તમારે 7% વ્યાજ 4% વ્યાજદર તમને સબસિડી મળે છે, મતલબ કે 4% વ્યાજદરે તમને પૈસા મળે છે। ત્યાર પછી તમે આ લોન જે છે એ તમારે વર્ષમાં એક જ વખત તમારે ફેરવવાની હોય છે, અને પછી 24 કલાકની અંદર પાછી 1 લાખ રૂપિયા તમે જમા કરાવી અને પાછા તમારે જો જરૂરિયાત હોય તો તમે ઉપાડી શકો છો। એમરજન્સી તમારે ગમે ત્યારે પણ પૈસાની જરૂરિયાત હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તમે ગમે તે બેંકમાંથી તમે પૈસા લઈ શકો છો। ત્યાર પછી તમારે છોકરાને ભણાવવાનો હોય, દવાખાનાનો કોઈ ખર્ચો આવી ગયો હોય, અથવા તો દીકરીના લગ્ન કરવાના હોય, કોઈ પણ સંજોગોમાં તમે બેંક પાસેથી લોન તમે 4%થી લઈ શકો છો।
ત્યાર પછી વાત કરીએ ત્રીજા મુદ્દાની, તો કે ભાઈ આમાં કોને કોને લાભ મળી શકે છે, કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ કોને કોને મળી શકે છે. તો સૌપ્રથમ કૃષિ કાર્ય ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ, ડેરી ફાર્મિંગ, પશુપાલન અને બાગાયત સાથે સંકળાયેલા ખેડૂતો જે છે તો એવા લોકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મળે છે. આ માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેમ કે તે ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર જે છે તો એ 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. તો આ પ્રમાણે તમામ લોકોને કે મત્સ્ય ઉદ્યોગ જે છે, ડેરી ફાર્મિંગ તમે કરતા હોય, પશુપાલન ઉદ્યોગ કરતા હોય તો એના ઉપર પણ તમને આ લોન જે છે એ 4%થી તમને મળી શકે છે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ કઈ કઈ બેંકોમાંથી તમને લાભ મળી શકે છે. તો બેંકો જે છે એ રાષ્ટ્રીય અધિકૃત કોઈ પણ બેંક હોય એમાંથી તમે લોન લઈ શકો છો. આ 7 બેંકો જે છે એ મહત્ત્વની બેંકો કહી શકાય, બરાબર. આમાંની કોઈ પણ એક બેંક તમારી આજુબાજુમાં હોય તો તમે ત્યાંથી તમે આ કિસાન લોન જે છે એ લઈ શકો છો. સૌપ્રથમ નામ આવે છે HDFC બેંક, ત્યાર પછી બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, SBI બેંક, એક્સિસ બેંક, પંજાબ નેશનલ બેંક અને ICICI બેંક. આટલી બેંકો જે છે એમાંથી તમારે નજીક કોઈ પણ બેંક હોય તો ત્યાંથી તમે 4%થી તમે લોન લઈ શકો છો. પરંતુ આમાં એક ક્રાઇટેરિયા હોય છે મિત્રો કે અમુક જે SBI બેંક જે છે તો એમાં તમે જશો તો તમને ધિરાણ જે છે ઓછું મળશે. એ જ પ્રમાણે તમે બેંક ઓફ બરોડામાં અથવા તો HDFC બેંકમાં જાઓ તો એમાં ધિરાણ જે છે એ તમને થોડું વધારે મળે. તો એમાં પૈસાનો થોડો ઘણો ફેર હોય. બાકી જે વ્યાજદર જે છે એ તો સરકારના નિયમ પ્રમાણે તમે કોઈ પણ બેંકમાંથી લોન લેશો તો વ્યાજદર જે છે સરકારના નિયમ પ્રમાણે તમારે ભરવાનું રહેશે. હવે વાત કરી લઈએ મિત્રો કે ભાઈ જરૂરી ડોક્યુમેન્ટ એના માટે શું શું જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ તમારું અરજદારનું આધાર કાર્ડ, એટલે આધાર પુરાવા માટે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે. તો એમાં કયું કયું ડોક્યુમેન્ટ? આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, ઓળખ કાર્ડ વગેરે કોઈ પણ. ઓળખ કાર્ડ મતલબ કે ચૂંટણી કાર્ડ. તો આ કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો ચાલશે, બરાબર. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ બેંકની પાસબુક જેની સાથે આધાર કાર્ડ તમારું લિંક હોવું જોઈએ. જે પણ બેંકની અંદર તમારું ખાતું હોય તો આધાર કાર્ડ તમારું લિંક હોવું જોઈએ, તો એની પાસબુક તમારે આપવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ જે પરમિનન્ટ ચાલે એવો, બરાબર. દાખલા તરીકે તમારે આ લોન જે છે તો 10-15 વર્ષ સુધી પણ તમે લંબાવી શકો છો. એમાં ફક્ત તમારે 1 વર્ષમાં ફેરવવાના હોય પૈસા, બરાબર. જેટલી તારીખ હોય એ અગાઉ 1-2 દિવસ ફેરવી લેવાના અને 24 કલાકમાં તમારે એ પૈસા જે છે ઉપાડી શકો. વધારે જરૂરિયાત હોય તો વધારે પણ તમે ઉપાડી શકો છો. તો આવનારા પરમિનન્ટ લાઈફ ટાઈમ તમારો મોબાઈલ નંબર ચાલુ હોય એવો મોબાઈલ નંબર તમારે આપી દેવાનો છે. પાસપોર્ટ સાઇઝ ફોટો જે છે તો એમાં એકની પણ 2-4 ફોટા તમારે આપવાના રહેશે. કારણ કે પહેલી વખત તમે કિસાન ક્રેડિટ કાર્ડ લોન તમે લેશો તો તમારી એક ફાઇલ બનશે અને એ ફાઇલ જે છે આવનારા 10-15 વર્ષ સુધી પરમિનન્ટ રહેશે. તો એ પ્રમાણે તમારે 4-5 ફોટા લઈ જવાના છે. ત્યાર પછી ખેડૂત પાસે ખેતી માટે યોગ્ય જમીન હોવી જોઈએ અને એની સાથે સાથે 7/12/8 નકલ તમારે લઈને જવાની છે. ખેડૂત ભારતનો વતની હોવો જોઈએ, બરાબર. તો આટલા ક્રાઇટેરિયા, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. હવે લોનનું વ્યાજદર કેવી રીતે હોય છે, બરાબર. લોનનું વ્યાજદર જે છે એ હું તમને જણાવી દઉં સરળ ભાષાની અંદર મિત્રો. લોનનું વ્યાજદર એ પ્રમાણે હોય છે કે જો તમે અત્યાર સુધી મતલબ કે હવે ક્રાઇટેરિયા બદલ્યા છે, પરંતુ અત્યાર સુધી જો તમે 3 લાખ રૂપિયાની લોન લીધી હોય તો એમાં 7% લેખે વાર્ષિક વ્યાજ તમારે ચૂકવવાનો હોય છે. પરંતુ 7% લેખે તમે ચૂકવવાનો હોય છે. પરંતુ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે જો વહેલાસર તમે લોન ભરી દો અને પાછા 24 કલાકમાં ઉપાડો તો કોઈ ઇસ્યુ ન થાય, પરંતુ તારીખ પહેલાં તમે લોન ભરી દો તો માર્ચ મહિનામાં તમારે કેન્દ્ર સરકાર તરફથી 3% જે છે એ તમારા ખાતાની અંદર પરત જમા થઈ જાય છે. તો એ મળી અને તમારે 4% તમારે લોન જે છે એ મતલબ કે આ લોન ભરવાની હોય છે, વ્યાજ તમારે ભરવાનું હોય છે. પરંતુ અત્યારે જે નિયમો જે છે એ બદલી ગયા છે. હવે 5 લાખ રૂપિયા સુધીની તમે લોન લેશો અને સમયસર તમે ભરી દેશો તો તમારે ફક્ત 4% વ્યાજદર તમારે આવશે, બરાબર. પરંતુ એ પ્રમાણે તમારી પાસે જમીન હોવી જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ છેલ્લો મુદ્દો અને સૌથી મહત્ત્વનો મુદ્દાની વાત કરીએ આપણે કે ભાઈ અહીંયા 5 લાખ રૂપિયાની જે લોન જે છે એની જાહેરાત કરી છે કે મતલબ કે 4% વ્યાજદરની જે વાત કરી છે, જાહેરાત કરી છે બજેટની અંદર, તો એ ક્યારથી લાગુ પડશે? હમણાંથી લાગુ પડશે કે જે પ્રમાણે અત્યારે જે હાલ જે લોકોની જે પાક ધિરાણ અથવા તો કિસાન ક્રેડિટ કાર્ડ લોન ચાલુ છે તો એવા લોકોને ફાયદો થશે કે પછી હવે નવું જે પ્રમાણે લોન લેશે તો એવા લોકોને ફાયદો થશે? તો હું તમને ક્લિયર કરી દઉં મિત્રો. અત્યાર સુધી જે પણ લોકોની જે લોન બાકી છે મતલબ કે જે ચાલુ છે, રનિંગ છે, તો એવા લોકોને આ 5 લાખ રૂપિયાનો કોઈ પણ ફાયદો નથી થવાનો. એમાં તમને 3 લાખ રૂપિયાની જો લોન લીધેલી હશે તો તમારે 4% ચૂકવવા પડશે અને 3થી વધારે તમારે જો લોન લીધેલી હશે તો તમારે 10.5%, 3 લાખથી જેટલી પણ વધારે લીધેલી હોય મતલબ કે 5 લાખની લીધી હોય તો 2 લાખ રૂપિયાના 10.5% તમારે વાર્ષિક વ્યાજ તમારે ચૂકવવાનું રહેશે.
તો આ 5 લાખ રૂપિયાનું જે 4% વ્યાજદરની જે વાત કરેલી છે બરાબર, તો એ ક્યારથી લાગુ પડશે તો એ હું તમને જણાવી દઉં. આવનારા ચોથો અને પાંચમો મહિનો મતલબ કે એપ્રિલ અને મે મહિનો જે છે ત્યારથી આ કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એ રિન્યૂ થતા હોય છે અને ત્યારથી જ નવા પાકો જે છે આવતા હોય છે. તો પાક ઉપર જે છે તમારા મતલબ કિસાન ક્રેડિટ કાર્ડ જે છે તમને મતલબ લોન મળે છે. તો ત્યારથી લઈને પછી જ તમને 5 લાખ રૂપિયાથી મતલબ જે આ લોન જે છે એ લાગુ પડવાની છે. એના પહેલાં તમારે કોઈને પણ આ લોન જે છે એ લાગુ નહીં પડે. જે પ્રમાણે વ્યાજદર હશે એ પ્રમાણે તમારે ભરવાના રહેશે. લાગુ ક્યારથી પડશે? ચોથા અને પાંચમા મહિનામાં ત્યારથી તમારે લાગુ રહેશે. તો આ પ્રમાણે તમે કિસાન ક્રેડિટ કાર્ડની જો લોન જરૂરિયાત હોય મિત્રો તો તમે લઈ શકો છો મિત્રો. આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.